હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? એકમ અને માપનનું લેક્ચર નંબર 9. આજે આપણે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગ વિશેનો અભ્યાસ કરીશું. એ પહેલાં 8મા લેક્ચરમાં આપણે શું શીખ્યા? પારિમાણિક સૂત્ર અને પરિમાણ યાદ રાખીએ. કોઈપણ ભૌતિક રાશિને એમ, એલ, ટી, એ ના ઘાતાંક સ્વરૂપે દર્શાવતા બનતા સમીકરણને પારિમાણિક સમીકરણ કહેવાય અને તેની ઘાતાંકોને પરિમાણ કહેવાય. કેટલા યાદ રાખવાના હતા પારિમાણિક સૂત્રો? 7. કયા કયા તૈયાર કરી દીધા ને તમે બધાએ? ઓકે, સાથે સાથે બોલો ચલો. ક્ષેત્રફળ L2, કદ L3, બોલો બોલો. વેગ L1t-1, પ્રવેગ L1t-2, બળ M1 L1t-2, કાર્ય M1 L2t-2 અને કાર્ય એ જ ઉર્જા, કોઈ પણ ઉર્જા. કાર્ય અને ઉર્જાના પારિમાણિક સૂત્રો સરખા હોય. અને છેલ્લે વીજભાર, વીજભારનું પારિમાણિક સૂત્ર થાય A1T1. જો આ 7 પારિમાણિક સૂત્રો તમને આવડી ગયા હશે તો બાકીના કોઈપણનું પારિમાણિક સૂત્ર સરળતાથી શોધી શકાય. અને એના માટે મેં તમને હોમવર્કની અંદર 2 આપેલા MCQs. એક ચલો આ એમને એમ રાખીએ. કોમેન્ટમાં 2-4 મિત્રોએ જવાબ લખેલા પણ છે. કયું સૂત્ર હતું? એક F બરાબર K Q1 Q2/R², જ્યાં Kનું પારિમાણિક સૂત્ર આપણે શોધવાનું છે. ચલો Kને કરતા બનાવી દઈએ તો શું લખાય મિત્રો? FR² Q1 Q2 એટલે વીજભાર Q1 વીજભાર Q2. હવે Kનું પારિમાણિક સૂત્ર એટલે કે આ બધાનું પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. ચલો બળનું 7માં આવી જ જાય. M1 L1t-2, R એટલે અંતરનું L અને એનું વર્ગ એટલે L ની 2 ઘાત. ચલો વીજભારનું A1T1, તો આ વીજભારનું A1T1, આ વીજભારનું A1T1, તો મિત્રો ડબલવાર લખી દઉં A2T2. સાદરૂપ આપી દઈએ. ચલો M1 એમને એમ, L1 L2 તો L ની 3 ઘાત, Tની -2 અને આ ઉપર જાય તો -2 તો -2 Tની -4 ઘાત અને Aની 2 ઘાત ઉપર જાય તો Aની -2 ઘાત. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રોએ આવો જવાબ લખ્યો હોય, જાતે દાખલો ગણતરી કરી હોય અને આવ્યો હોય તો એ બધાને અભિનંદન. જેમને જવાબ નથી આવ્યો ક્યાંક નાની ભૂલ થઈ હશે, સામાન્ય ભૂલ થઈ હોય, ઘાત ઉપર લઈ જવામાં પ્લસની જગ્યાએ માઇનસ ના કર્યું હોય, સાદરૂપ આપવામાં ક્યાંક ભૂલ કરી હોય તો એવા વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, સમજી લેજો. ચલો બીજો MCQs કયો હતો? MCQs નંબર 1. અને બીજો હોમવર્કમાં આપે તો E બરાબર HF, જ્યાં Hનું પારિમાણિક સૂત્ર આપણે શોધવાનું હતું. E શું હતું? E એટલે ઉર્જા. F શું હતું? તો F એટલે આવૃત્તિ. રકમમાં લખેલું છે મેં. ચલો Hના કરતા બનાવીએ તો H બરાબર E/F. Hનું પારિમાણિક સૂત્ર = આ બેનું ભાગાકાર પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. E એટલે ઉર્જા, ઉર્જા એટલે કાર્ય. સાચું? ચલ બોલ બોલ. કાર્યનું શું થાય? ઓકે, સરસ. M1 L2t-2 અને આવૃત્તિનું આવર્તકાળનું વ્યસ્ત યાદ છે ને, લખાયું તું મેં. આવર્તકાળનું વ્યસ્ત એટલે Tની ઉપર ઘાત જાય તો Tની -1, આવૃત્તિનું થાય T-1. જવાબ શું આવશે? M1 L2t-1, -1 ઉપર જાય એટલે +1, -2માંથી 1 જાય એટલે -1, તો M1 L2t-1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ આપણે નવું ટોપિક પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. શ્રી એસસી શાહ વિદ્યા વિહાર નાંદા સ્કૂલ મહેસાણામાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. એવા વિદ્યાર્થીઓનું ખૂબ જ વધારે હૃદયપૂર્વક સ્વાગત છે કે જે ઘરે બેસીને તૈયારી કરે છે, મહેનત કરે છે અને શીખે છે. ઓકે, તો જોઈએ આપણે પારિમાણિક વિશ્લેષણ. અને તેના ઉપયોગો. 3 ઉપયોગ છે. બુકની અંદર 2 ઉપયોગ આપ્યા છે, સરસ રીતે સમજી લઈએ. કોઈ ડિફિકલ્ટ નથી, કશું જ કંઈ ભારે નથી. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? પારિમાણિક સૂત્રોની મદદથી
ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની સરળ પદ્ધતિ. ફરીથી બોલું, પારિમાણિક સમીકરણની મદદથી ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો, બધા નહીં, અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની સરળ પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે, જેનો પહેલો ઉપયોગ છે, બહુ મહત્વનો ઉપયોગ છે. ચલો, ઉપયોગ નંબર 1, પારિમાણિક સમીકરણની આપેલા ભૌતિક સમીકરણની અથવા આપેલ સમીકરણની સત્યતા અથવા યથાર્થતા ચકાસવી. મતલબ તમને જે સમીકરણ આપ્યું એ સમીકરણ સાચું છે કે ખોટું, સત્ય છે કે અસત્ય, યથાર્થ છે કે અયથાર્થ, અયથાર્થ ના કહેવાય, નહીં, યથાર્થ છે કે યથાર્થ નથી. તો એ પારિમાણિક વિશ્લેષણની મદદથી આપેલા ભૌતિક સમીકરણનું આપણે સાચું છે કે ખોટું એ સાબિત કરવાનું છે. સમજો બરાબર. પહેલાં એક સિમ્પલ ઉદાહરણ વડે દાખલો સમજીએ તો થિયરીમાં તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે ધારો કે એક સમીકરણ છે, ધારો કે એક સમીકરણ લઈ લઈએ આપણે. સમીકરણ ડી બરાબર V0t પ્લસ 1/2 AT². પ્રશ્ન કરું, યથાર્થ છે કે નહીં ચકાસો. ઓકે, જ્યાં સિમ્બોલ લખ ચાલશે. ડી એટલે અંતર, V0 એટલે પ્રારંભિક વેગ, ટૂંકમાં વેગ, T એટલે સમય, A એટલે પ્રવેગ અને T એટલે સમય. ડી ડિસ્ટન્સ, અંતર, V0 એટલે પ્રારંભિક વેગ મતલબ વેગ છે, અને A એટલે પ્રવેગ અને T ફોર ટાઈમ, સમય. ઓકે, બરાબર સમજો. હવે મિત્રો, પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક સૂત્રોમાં એક સુસંગતતાનો નિયમ છે. એ સુસંગતતાનો નિયમ એ સમજી લો એટલે વાર્તા આપણી એકદમ સરળ થઈ જાય, સમજી શકાય. સુસંગતતાનો નિયમ શું કહે છે? ચલો, એમ નામ આપણે ઉદાહરણ તરીકે વિચારીએ. 50 કિલોગ્રામ ઘઉંમાં બીજા 20 કિલોગ્રામ બાજરી એડ કરીએ તો ટોટલ વજન કેટલું થયું? બોલો બોલો. હવે આવું બોલાતું છે કે સાહેબ 70 કિલોગ્રામ, શું મજાક કરો છો? અચ્છા, હવે મારો પ્રશ્ન આવ્યો છે, જોજો, જવાબ આપજો. 50 કિલોગ્રામમાં 20 મીટરનો સરવાળો કેટલો થાય? 50 કિલોગ્રામ ઘઉંમાં 20 મીટર અંતરનો સરવાળો કેટલો થાય? સરવાળો થાય. આપણને આવડે જ છે. હું એટલા માટે સમજાવું છું કે આ શીખ્યા પહેલાં આપણને આવડે છે, તમારું કોન્ફિડન્સ પાવર વધી જાય કે આ તો અમને ખબર છે કે ભાઈ કિલોગ્રામ હોય ને કિલોગ્રામ હોય, વજન હોય તો હા, કિલોગ્રામ સાથે ગ્રામનો સરવાળો થાય. આ ગ્રામ છે તો એને ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર. પણ ભાઈ વજન દ્રવ્યમાનનું અંતર સાથે સરવાળો થાય? ધારો કે હું આવું લખું કે 1 કલાકને 20 મિનિટ વત્તા 2 કલાકને 40 મિનિટનો સરવાળો કે કુલ કેટલા થયો ટાઈમ? કહી શકાય કે સાહેબ આટલો થાય. પણ હું જ્યારે એમ લખું કે 1 કલાકને 20 મિનિટમાં પ્લસ 3.5 કિલોગ્રામ, આ બેનો સરવાળો થાય? સુસંગતતા તમે જાતે કહો, મારે નથી કહેવું, તમે જાતે વિચારો શું થયું. જે એકમો જેના સરખા હોય, જેના પારિમાણિક સૂત્રો સરખા હોય, એવી જ ભૌતિક રાશિનો સરવાળો કહો તો બાદબાકી થાય. હા, ગુણાકાર ભાગાકાર થાય. જુઓ અહીંયા કોઈ કે સાહેબ અલગ અલગ સરવાળો બાદબાકી અલગ અલગ એકમ અને અલગ અલગ ભૌતિક રાશિનો થાય નહીં. જેના એકમો અને જેનું પારિમાણિક સૂત્ર સરખું હોય એમનો જ સરવાળો થાય. આ ખોટું, આ સાચું, આ ખોટું. ગુણાકાર ભાગાકાર થાય કેવી રીતે? જુઓ, ચલો. વેગ v બરાબર 50 મીટર પર સેકન્ડ અને સમય t બરાબર 5 સેકન્ડ. તો તે પદાર્થે કાપેલું અંતર કેટલું? તો ધોરણ 9 10માં આપણે શીખી ગયા કે સાહેબ વેગનું સૂત્ર તો ખબર છે અમને, અંતર ભાગ્યા સમય. તો અંતરનું સૂત્ર શું થાય? વેગ ગુણ્યા સમય.
વેગની કિંમત 50 મીટર પર સેકન્ડ અને સમયની કિંમત 5 સેકન્ડ. ભાઈ આ બંને ભૌતિક રાશિ સરખી છે. આનું મીટર પર સેકન્ડ છે, આનું સેકન્ડ છે. ભૌતિક રાશિઓના એકમ જુદા છે, બંને ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો જુદા છે, છતાં તમે આનો ગુણાકાર કરી શકાય. ક્લિયર થયું? તો એકદમ લીટી સરળતાથી યાદ રાખીએ. જે ભૌતિક રાશિઓના એકમો અને પારિમાણિક સૂત્રો સરખા હોય તે અને તેનો જ સરવાળો અને બાદબાકી કરી શકાય. ગુણાકાર ભાગાકાર જે રીતે કરીએ છીએ બેઝિક રીત, જે અત્યાર સુધી સીધો ગુણાકાર ભાગાકાર કે કોઈ પ્રશ્ન નથી, પણ સરવાળા બાદબાકીમાં બંને ભૌતિક રાશિઓના એકમ અને પારિમાણિક સૂત્રો સરખા હોવા જોઈએ અને જોઈએ જ. આ વિધાનને પારિમાણિક સૂત્રોનો સુસંગતતાનો નિયમ કહે છે. એનો ઉપયોગ કરીને આપણે સમીકરણ સાબિત કરીએ. ચલો, યથાર્થ છે કે નહીં. કોઈ પણ સમીકરણ યથાર્થ છે કે નહીં એવું જાણવા માટે શું કરવાનું? તો એ સમીકરણમાં જેટલા પદ હોય એ બધા પદોના પારિમાણિક સૂત્રો શોધવાના, અને જો બધા પદોના પારિમાણિક સૂત્રો સરખા આવે તો યથાર્થ છે, અધરવાઇઝ નથી. ચલો પ્રશ્ન કરું, આમાં કેટલા પદો છે? તો કોઈ કહેશે 1 2 3 4 5. ના, પદ કોને કહેવાય? જે સરવાળા અને બાદબાકીથી છૂટું પડેલું હોય. 1 2 અને 3 પદ છે, આ નામ ના લખાય. ડી આ બાજુ આવતો -v0t, આ બાજુ આવતો 1/2 at² બરાબર 0. કેટલા પદ ત્યાં? 1 2 અને 3. ઓકે, તો પદ એટલે શું? તમને એમ લાગે કે સાહેબ આવી નાની નાની બાબતો સમજવાની છે. પદ કોને કહેવાય? તો પદ એટલે જે સરવાળા અને બાદબાકીથી છૂટું પડેલું હોય. તો આમાં પદ કેટલા છે મિત્રો? 3. ચલો, 3 પદના પારિમાણિક સૂત્રો લખવાના. સરખા હોય તો યથાર્થ છે, સરખા ના હોય તો યથાર્થ નથી. ચલો, પહેલું ડીનું પારિમાણિક સૂત્ર શોધીશું, બીજું v0tનું શોધીશું, અને ત્રીજું 1/2 at² શોધીશું. ચલો, ડી એટલે અંતર બોલો, તમારે જ બોલવાનું છે. L1 સાચું બોલ્યા. v0t તો v0 એટલે પ્રારંભિક વેગ, વેગ એટલે વેગનું. L1 t-1 અને tનું t1, તો t1 t-1 જતા રહ્યા તો વધ્યું L1. સમીકરણ નંબર 2. ચલો, 1/2 ફિક્સ સંખ્યા છે, સંખ્યાનું પારિમાણિક સૂત્ર ના હોય એ એટલે પ્રવેગનું. બોલો, સાથે બોલો. L1 t-2, tનું સમયનું tનો વર્ગ તો tની 2 ઘાત, તો પ્લસ માઇનસ જતા રહ્યા તો L1. શું થયું? 3 પદોના પારિમાણિક સૂત્રો સમાન છે, માટે કહી શકાય કે ધેરફોર આપેલ સમીકરણ યથાર્થ અથવા સત્ય છે. ક્લિયર? શું કરવાનું? યથાર્થતા સત્યતા ચકાસવા માટે જેટલા પદો હોય બધા પદોના પારિમાણિક સૂત્રો શોધવાના. જો બધા પદોના પારિમાણિક સૂત્રો સરખા આવે તો યથાર્થ છે, સરખા ના આવે તો યથાર્થ નથી. ચલો, સ્ક્રીનશોટ લઈ લો. બીજું 1 2 ઉદાહરણ લઈએ આપણે. જેમ કે આને જવા દઈએ. હવે ડિસ્ટન્સ એટલે સિમ્બોલિક લખીશ નહીં, પણ ડાયરેક્ટ ખ્યાલ આવી જાય. દાખલા તરીકે બળ F બરાબર mAd/t યથાર્થ છે કે નહીં ચકાસો. F એટલે બળ, ખબર પડી ગઈ. M એટલે દર, ખબર પડી ગઈ. A એટલે પ્રવેગ, D એટલે અંતર, T એટલે સમય. જ્યાં સિમ્બોલિક બદલાશે ને તો બાજુમાં લખીશ, અદરવાઇઝ એ સિમ્બોલ આપણને ખબર છે. ચલો, લખો કેટલા પદ? તો કે સાહેબ 1 2 3. ના લ્યા, 1 અને 2. આને લખું શું થાય? F આખું પદ આ બાજુ આવે તો mAd/t બરાબર 0. સરવાળા અને બાદબાકીથી જોડાયેલા પદોને જ પદો કહેવાય. તો 1 અને 2 પદ છે. બધા પદોનું શું શોધવાનું? પારિમાણિક સૂત્રો. કેટલા પદ? 2. ચલો, Fનું પારિમાણિક સૂત્ર યસ, અને આનું mAd/tનું પારિમાણિક સૂત્ર. Fનું બોલો. બળનું M1 L1 t-2. સાચું. અહીંયા MAD અને Tનું તો એમનું M એટલે દર, M1 A એટલે પ્રવેગ, L1 t-2
ડી એટલે અંતર, અંતરનું પાછું L1 અને સમયનું T1. ચલો M1 યસ, L1 L2 ઓકે. T-2 અને Tની 1 ઉપર જાય તો Tની -1 અને -2 તો Tની -3. ચલો પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ યથાર્થ છે? કયો બોલ્યો છે? નથી ભાઈ. M1 L1 T-2 ને M1 L2 T-3 બંને સમીકરણોના પારિમાણિક સૂત્રો અલગ અલગ. આનો મતલબ શું થયું સમજો. આને મેં અહીંયા માઇનસ કરી દો તો અહીંયા માઇનસ થાય =0 થાય. સમજવા તો આ બંને પદોના પારિમાણિક સૂત્રો સરખા નથી. તો હાલ તો તમને સમજાયું કે ભાઈ કલાક અને કિલોગ્રામનું વજન થાય, 20 મિનિટ વત્તા 50 કિલોગ્રામનું વજન થાય, સરવાળો થાય ના થાય. જેના પારિમાણિક સૂત્રો અલગ અલગ હોય એનો સરવાળો બાદબાકી થાય નહીં. આ બંનેના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે. એનો મતલબ થયો કે પારિમાણિક દ્રષ્ટિએ આપેલ સમીકરણ, ધેરફોર લખવાનું, આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ઓકે, ચલો રિઝલ્ટ કેવું આવે છે દેખાય છે ને? ટકોરા જેવું, થોડું ઝાખબ આવે છે. ઓકે ચાલશે. ચલો વિદ્યાર્થી મિત્રો, એક હોમવર્કમાં તમે જાતે પ્રયત્ન કરો. દબાણ P બરાબર ρGH, જ્યાં ρ એટલે ઘનતા, G એટલે ગુરુત્વ પ્રવેગ, કીધું હતું મેં, પ્રવેગ એટલે પ્રવેગ, અને H એટલે ઊંચાઈ. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં? યથાર્થ છે કે નહીં ચકાસો. શું કરવાનું? કેટલા પદ? 2 પદ. એક દબાણનું પારિમાણિક સૂત્ર લખી દો, ρGHનું લખી દો. બંને સરખા આવે તો યથાર્થ છે, સરખા ના આવે તો યથાર્થ નથી. અને ρ એટલે ઘનતા, દર ભાગ્યા કદ, પ્રવેગ, પ્રવેગ એટલે પ્રવેગ, H એટલે ઊંચાઈ, અંતર. બધાના પારિમાણિક સૂત્રો તમને આવડે છે. ઓકે, જે જવાબ આવ્યો કોમેન્ટ કરવાનો, વ્યક્તિગત વોટ્સએપ ઉપર મેસેજ નહીં મોકલવા. ચલો એક કામ કરીએ, બીજો પણ એક લખી દઈએ હોમવર્કમાં 2. ચલો 1 અને નંબર 2. બીજો હોમવર્કમાં લખીએ v² - v0² બરાબર 2AD/T. ઓકે, જ્યાં એક કામ કરીએ, આવું જ રાખીએ ને, જ્યાં v = અંતિમ વેગ, v0 = પ્રારંભિક વેગ, a = પ્રવેગ, d = અંતર. ઓકે, યથાર્થ છે કે નહીં? કેટલા પદ? 3, 1, 2 અને 3. 3ના પારિમાણિક સૂત્રો શોધવાના. સરખા તો યથાર્થ, સરખા ના હોય તો યથાર્થ નથી. ક્લિયર? બરાબર સમજી લેજો. અને આના સંદર્ભમાં દાખલા પણ પૂછાય છે ને, MCQs પણ આવે છે. ચલો એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ. આમ તો હોમવર્કમાં લખાયું છે પણ 2 હોમવર્કમાં તમને એક્સ્ટ્રા અલગથી દાખલા આપ્યા છે. તો ઉદાહરણ 2.15 આવું કહીએ કે 1/2 2.15 1/2 mv² બરાબર mgh યથાર્થ છે કે નહીં? ખરેખર હોશિયાર વિદ્યાર્થીના 2 સૂત્રો શાના છે ખબર હોય તો કહી શકાય કે ભાઈ યથાર્થ છે કે નહીં. ચલો 1/2 mv² સૂત્ર કોનું છે? ગતિ ઉર્જાનું. mgh કોનું છે? લખાવી દઉં, સ્થિતિ ઉર્જાનું. ભાઈ બંને ઉર્જાના છે તો યથાર્થ હોય જ ને, બંનેના પારિમાણિક સૂત્રો સરખા જ હોય, પણ આપણે સાબિત કરવાનું છે. ચલો કેટલા પદ? 2 પદ. પહેલું 1/2 mv², બીજું mgh. 1/2 ના હોય, m એટલે દ્રવ્યમાન, દ્રવ્યમાનનું m1, v એટલે વેગ, વેગનું શું થાય? L1t-1 નો વર્ગ, v નો વર્ગ, તો m1, L1નું વર્ગ એટલે L2, Tની -1 નો વર્ગ એટલે Tની -2. સમીકરણ નંબર 1 કાર્યનું જ હોય ભાઈ, ઉર્જા એ જ કાર્ય. જુઓ mgh, m એટલે દર, દ્રવ્યમાનનું m1, g એટલે પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ, પ્રવેગ એટલે પ્રવેગ, L1t-2 અને h એટલે ઊંચાઈ, ઊંચાઈનું L1. સાદુરૂપ આપો તો m1 L1 L2 Tની -2. તમારો જવાબ તમે નીચે લખી શકો છો.
આપેલના બંનેના પારિમાણિક સૂત્રો સરખા છે એટલે કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. સમજ્યું બરાબર. નવો મુદ્દો આપણે સમજીએ. સ્ક્રીનશોટ લઈ લો. ચલો એક બાબત સમજો. જો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હોય, વિધાન બરાબર સમજો, નોટમાં લખજો પહેલાં. જો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હોય તો તે સમીકરણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખોટું છે. ફરીથી બોલું, આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હોય તો તે સમીકરણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખોટું છે. પરંતુ જો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એનો મતલબ એ નથી કે વ્યવહારિક દ્રષ્ટિએ સાચું જ હોય. સાચું હોય પણ ખરું, ના પણ હોય. ના ફરી નહીં. જો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું, પહેલી વસ્તુ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું તો ખોટું હોય જ. જેમ કે હાલ મેં તમને સમજાવ્યું, F બરાબર MAD/T પારિમાણિક દ્રષ્ટિએ ખોટું આવ્યું અને આવું સમીકરણ ક્યાંય હોય પણ નહીં, ખોટું જ છે. પણ જો પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું હોય, બંને પદો હોય, બંને પદોના પારિમાણિક સૂત્રો સરખા હોય, બધું સાચું હોય, તો પણ એ સમીકરણ સાચું જ હોય એવું કહી શકાય નહીં. સાચું એ હોય, ખોટું હોય. એક ઉદાહરણ લઉં તો તમને ખ્યાલ આવશે. જેમ કે દાખલા તરીકે વિધાન લખવાનું, એ વિધાન પરથી હું એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/25 mv². મેં એક સૂત્ર લખ્યું, ગતિ ઉર્જા 3/25 એક્સક્યુઝ મી 3/25 mv². ઓકે. હવે પ્રશ્ન છે કે ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે ખોટું તપાસો. હવે તમને તો મેં શીખવાડી દીધું. તમે તેમ કે સાહેબે કીધું કે જેટલા પદો હોય બધા પદોના પારિમાણિક સૂત્રો શોધવાના, અને જો પદોના પારિમાણિક સૂત્રો સરખા આવે તો સાચું છે, પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ઓકે. જોજો અહીંયા ગતિ ઉર્જા તો એક પદ થયું. ગતિ ઉર્જા તો કે ગતિ ઉર્જા એક પદ થયું, અને બીજું પદ કયું તો 3/25 mv². આ બીજું પદ થયું. ગતિ ઉર્જા એટલે કાર્ય. બોલો સીધું m1 L2 T-2 સમીકરણ નંબર 1. 3/25 તો હોય નહીં પારિમાણિક સૂત્ર, તો એમનું, એમ એટલે દ્રવ્યમાન, તો m1. ચલો v² તો vનું L1 T-1, vનું પારિમાણિક સૂત્ર લખી દીધું, એનું વર્ક કરવાનું, વર્ક કરી દીધો. m1 L1 એનો વર્ગ તો L2, T-1 એનો વર્ગ તો T-2. એટલે ભાઈ જો બંનેના પારિમાણિક સૂત્રો સરખાય તો તમે શું લખવાના કે આ સમીકરણ સાચું છે. ફરીથી જુઓ અહીંયા સાચું લખવાનું આ રીતે, આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, તદ્દન સાચું છે, કારણ કે બંને પારિમાણિક સૂત્રો સરખાય, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ ખોટું છે. કેમ લ્યા ભાઈ? ગતિ ઉર્જાનું સૂત્ર 3/25 mv² આવે ખરું? ગતિ ઉર્જાનું સૂત્ર તો આવું છે 1/2 mv². ખબર પડી ને? એટલે જોવા જઈએ તો પારિમાણિક દ્રષ્ટિએ તો બંને સૂત્રો સરખા બન્યા, અને બંને સૂત્રો સરખા બન્યા તો પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું છે, પણ ખરેખર તો ગતિ ઉર્જાનું સૂત્ર આવું હોઈ શકે નહીં. આપણે શીખી ગયા ગતિ ઉર્જાનું સૂત્ર હોય 1/2 mv². આવું બીજું ઉદાહરણ લઈ શકું, ગમે એટલા લઈ શકાય. જો ધારો કે આવું લખી દઉં, સ્થિતિ ઉર્જા U બરાબર mgh, અહીં લખી દે 3 mgh, 3/10 આવું લખી દઉં. તો ભાઈ સ્થિતિ ઉર્જા એટલે કાર્ય mgh નું, પણ પારિમાણિક દ્રષ્ટિએ બંને સાચા હશે, પણ ખરેખર સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો mgh છે. પ્રશ્ન સમજો બરાબર. જો પારિમાણિક દ્રષ્ટિએ કોઈ સમીકરણ ખોટું તો ખોટું જ છે, પણ જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું તો એ વ્યવહારિક દ્રષ્ટિએ અથવા ફિઝિક્સની દ્રષ્ટિએ સાચું જ હોય એવું શક્ય નથી. સાચું હોય, ખોટું એ હોય. ઓકે. તો એના માટે તમને ઉદાહરણ પણ આપેલું છે 2.16, તો જરા એમાં જાતે પ્રયત્ન કરજો. 2.16 પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે અને વ્યવહારિક દ્રષ્ટિએ ખોટું છે, સાચું છે, એ ટેલી કરજો.
તો મિત્રો પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો સરળ મેળવવાની પદ્ધતિ. અને એ પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ કયો આપણે જોયો? તો પહેલો ઉપયોગ જોઈએ આપણે કોઈપણ સમીકરણની સત્યતા યથાર્થતા ચકાસવી. બધા પદો હોય, બધા પદોના પારિમાણિક સૂત્રો લખવાના. સરખા આવે તો યથાર્થ છે, સરખા ના આવે તો યથાર્થ નથી. ક્લિયર? ઓકે. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય, સાચું હોય તો વ્યવહારિક દ્રષ્ટિએ સાચું જ હોય એવું પણ નથી. સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના સંદર્ભમાં એક નાના સરખા એક બે MCQ કેસ બને છે, દાખલા બને છે, સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, એનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ગુજકેટ, નીટ એની અંદર પૂછાતા MCQ કેસ અને દાખલાનું સોલ્યુશન કરી શકીએ. દાખલા તરીકે એક પ્રશ્નાઓ લઈએ આપણે. V બરાબર AT પ્લસ B/T પ્લસ C. સિમ્બોલિંગમાં એ એટલે પ્રવેગ નથી હો, બરાબર સમજો. જે હોય તે આ રીતનું આપીએ, જ્યાં V એટલે વેગ અને T એટલે સમય અને A B C એ અચર કિંમત છે, અચળાંક છે. તો ધેરફોર સમીકરણ આવું છે. V બરાબર AT પ્લસ B/T પ્લસ C પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. અહીં લખી દો, એ આ રીતની ગેપ પાડી દો. V બરાબર AT પ્લસ B/T પ્લસ C પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, જ્યાં A બરાબર વેગ, T એટલે સમય, ABC અચળાંક હોય તો Aનું પારિમાણિક સૂત્ર, Bનું પારિમાણિક સૂત્ર અને Cનું પારિમાણિક સૂત્ર શોધો. સમજો. તમને હવે એવું કહી દીધું છે કે આપેલું સમીકરણ યથાર્થ છે. એનો મતલબ શું થયો મિત્રો? આપેલું સમીકરણ યથાર્થ હોય તો એના બધા પદોના પારિમાણિક સૂત્રો કેવા? સરખા હોય. ઓકે, એ પણ ખબર પડી ગઈ. અને પદ કોને કહેવાય? જે પ્લસ અને માઇનસથી જોડાયેલા હોય. સમજો, અહીંયા હું જ્યારે આવું લખું છું, ઘણા વિદ્યાર્થી મિત્રો નાની નાની ભૂલ કરે છે. L1 એટલે કે સેન્ટીમીટરમાં એકમ છે. L1 કોઈ 10 સેન્ટીમીટર એવું લખી દીધું આપણે. L2 બરાબર 20 સેન્ટીમીટર એવું લખી દઉં. અને જ્યારે હું એમ લખું ભાઈ L1નું પારિમાણિક સૂત્ર, લંબાઈ એટલે L1 ને, તો એનું L1 પારિમાણિક સૂત્ર, L2 સ્મોલ લખું, તમને ખ્યાલ આવે ને કે ખોટું થશે. L1 લંબાઈ એનું L1, L2 લંબાઈ એનું પણ L1. જોજો. અને હું જ્યારે પ્રશ્ન કરું કે ભાઈ L1 પ્લસ L2નું પારિમાણિક સૂત્ર શું થાય, ઘણા બધા વિદ્યાર્થીઓ જે ખરેખર કોન્સેપ્ટ સમજ્યા નથી એ લખી દેશે કે L1 લંબાઈનું L1, આ લંબાઈનું L1, તો L1 ને L1 L2. અરે ના થાય ભાઈ. L1 અને L1નો સરવાળો કરો તો સરવાળામાં પારિમાણિક સૂત્ર તો એના એ જ રહે. ના પડી ખબર? આ 10 સેન્ટીમીટર, આ L1 10 સેન્ટીમીટર, આ L2 20 સેન્ટીમીટર. એટલે ભાઈ સરવાળો કરો તો L1 પ્લસ L2 બરાબર 20 ના 10 30 સેન્ટીમીટર સ્ક્વેર થાય. સેન્ટીમીટર જ રહે. તો પછી આનું સેન્ટીમીટરનું L1, આનું L1, તો આનું પણ L1. હા, L² થાય. ક્યારે થાય? ગુણાકાર હોય તો. સમજ પડી ને? તો જ્યારે કોઈ પદ સરવાળા અને બાદબાકીથી જોડાયેલું હોય તો એના બધા પદોના પારિમાણિક સૂત્રો સરખા હોય ને એનું આખું પણ પારિમાણિક સૂત્ર એના એ જ રહે. તો L1 પ્લસ L2નું પારિમાણિક સૂત્ર L1 જ થાય. જે રીતે હું એમ લખું ટાઈમ T1 પ્લસ T2, હવે બંને સમય જ છે, તો આ આખાનું પણ પારિમાણિક સૂત્ર શું થાય? T1 જ થાય. ઓકે, ચલો. ઘણું બધું સમજાયું. તો તમને આ પ્રશ્નમાં એકદમ સરળતાથી સમજણ પડવી જોઈએ તો મારી મહેનત કામ લાગી કહેવાય. આપેલા સમીકરણ A, B અને C 3 અચળ છે. એમાં તમને એવું કહી દીધું કે ભાઈ V એ વેગ છે, T એ સમય છે. તો આપેલા સમીકરણમાં એકનું પારિમાણિક સૂત્ર તો એકદમ સરળતાથી ના શોધી શકાય. કોનું? Cનું. બોલો, તમે જાતે બોલો. C અને T કેવી રીતે જોડાયેલા છે? પ્લસથી. અને પ્લસથી જોડાયેલા હોય તો બંનેના પારિમાણિક સૂત્રો કેવા હોય? સરખા. એનો મતલબ થયો કે Tનું અને Cનું પારિમાણિક સૂત્ર કેવું હોય? સરખું હોય. તો Cનું T1. ખબર પડી? ચલો એ લખું તો આવું લખાય. T પ્લસ C પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. જસ્ટ લખવા માટે. બાકી MCQ કેસમાં સીધું. તો ભાઈ T અને C બંનેનું પારિમાણિક સૂત્ર કેવું હોય? સરખું હોય. પ્લસથી જોડાયેલા છે. તો Tનું T1 તો Cનું પણ T1. એટલે Cનું પારિમાણિક સૂત્ર
અને ટીનું પારિમાણિક સૂત્ર સરખું હોય T1 લખી દીધું મેં. ઓકે, ચલો બીજા તરફ જઈએ. એનું શોધવું છે મારે. સીનું તો આવી ગયું, એનું શોધવું છે. 1, 2 અને આખું પદ આ 3 એ બધાના પારિમાણિક સૂત્ર કેવા હોય? સરખા હોય. તો આનું નાનું સરખાવું તો પ્રશ્ન એક સમસ્યા પેદા થશે કે એનું શોધવાનું છે ને બીનું શોધવાનું છે, તો એ ચાલશે નહીં. મારે એનું શોધવું છે તો આની સાથે સરખાવાય. એ અને આ બંનેના પારિમાણિક સૂત્રો કેવા? સરખા. V બરાબર AT, તો Vનું પારિમાણિક સૂત્ર અને ATનું પારિમાણિક સૂત્ર સરખું. એક જ મુદ્દા ઉપર હું ચાલું છું કે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો એના બધા પદોના પારિમાણિક સૂત્રો સરખા હોય તો સરખાઈ દીધા. Vનું પારિમાણિક સૂત્ર અને ATનું પારિમાણિક સૂત્ર સરખાઈ દીધું. ચલો કોનું શોધવાનું છે? એનું. તો Vનું પારિમાણિક સૂત્ર બરાબર એનું પારિમાણિક સૂત્ર અને Tનું. આવું ક્યાં અલગ અલગ લખવા જઈએ નહીં? ચલો એનું પારિમાણિક સૂત્ર બરાબર Vનું પારિમાણિક સૂત્ર અને T ક્યાં આવશે? ભાગાકારમાં Tનું પારિમાણિક સૂત્ર. Vનું L1T - 1 નીચે T1. T1 ઉપર જાય તો L1T - 2. કોના જેવું આવ્યું? પ્રવેગ જેવું. મતલબ પ્રવેગ હશે, આપણને એવું કીધું નથી કે પ્રવેગ, નકર ડાયરેક્ટ લખી દો. તો એનું પારિમાણિક સૂત્ર L1T - 2. ઓકે, હવે તમે જાતે બોલશો. મારે બીનું શોધવું છે ભાઈ. કોની સાથે સરખાવું? ગમે તેની સાથે સરખાવે. આની સાથે સરખાઈએ, આની સાથે સરખાઈએ. તો ચલો Vને આની સાથે સરખાવું તો શું લખાય? Vનું પારિમાણિક સૂત્ર અને B/T વત્તા Cનું પારિમાણિક સૂત્ર સરખું હોય. સાચું ને? સરખું જ હોય. એક અને છેલ્લાનું. કેમ? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તો સરવાળા અને બાદબાકીથી જોડાયેલા બધાના પારિમાણિક સૂત્રો સરખા હોય. ચલો કોનું શોધવાનું છે? બીનું. તો અહીંયા Vનું પારિમાણિક સૂત્ર એક કામ કરું, બીને કરતા બનાવી દો. તો બીનું પારિમાણિક સૂત્ર બરાબર શું થાય ભાઈ? Vનું પારિમાણિક સૂત્ર અને આની સાથે ગુણાકાર થશે T વત્તા Cનું પારિમાણિક સૂત્ર. ચલો Vનું L1T - 1 અને T પ્લસ Cનું T1. ના ભૂલ કરતા, એટલા માટે મેં સમજાય. T પ્લસ C અને T પ્લસથી જોડાયેલા છે. તો T એટલે ટાઈમ, તો C પણ ટાઈમનો જ અચળાંક હશે અને બંનેનું પારિમાણિક સૂત્ર T1 થઈ જાય. તો T1 T - 1 જતા રહ્યા તો L1. બીનું પારિમાણિક સૂત્ર L1. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બહુ મહત્વનો ટોપિક શીખ્યા, પારિમાણિક વિશ્લેષણ. એનો ઉપયોગ નંબર 1, સમીકરણ આપેલું પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે તપાસવાનું. તપાસવા માટે કશું કરવાનું નથી. જેટલા પદો હોય બધા પદોના પારિમાણિક સૂત્રો શોધવાના. જો સરખા આવે તો યથાર્થ છે, સરખા ના આવે તો યથાર્થ નથી. બીજી બાબત, પદ કોને કહેવાય? તો પ્લસ અને માઇનસથી જોડાયેલા હોય એને પદ તરીકે લઈ શકાય. આમાં પણ એક હોમવર્કમાં દાખલો આપું છું, એનો પણ તમે ટ્રાય કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં એનું આપણે સોલ્યુશન આપીશું. આ જ રીતે હોમવર્કમાં 3 થયા. હોમવર્કમાં ઓકે, હોમવર્કમાં નંબર 3, દબાણ P રકમ છે નહીં, P નથી, P પ્લસ A/V², P પ્લસ A/V², V માઇનસ B બરાબર RT, જ્યાં A/Bનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા, જ્યાં A/Bનું ભાગાકારનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. આ પ્રશ્નાચિહ્ન. ચલો સિમ્બોલિંગ આપી દઉં. P દબાણ, V કદ, T તાપમાન. જ્યાં P દબાણ, V કદ, T તાપમાન. આ રે વાયુ અચળાંક છે જેની કોઈ જરૂર નહીં પડે. આપણે દાખલામાં એની જરૂર નહીં પડે. એના પારિમાણિક સૂત્રની ચિંતા કરવાની નથી. તો મારે એ અચળ છે કોઈ વસ્તુ, બી પણ છે, તો એ અને બીનું પારિમાણિક સૂત્ર તમારે અલગથી શોધવાનું અને શોધ્યા પછી બંનેનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરીને જે જવાબ આવે તમારે કોમેન્ટમાં લખવાનું. દબાણ, તો દબાણનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે ને? દબાણનું પારિમાણિક સૂત્ર M1 L - 1 T - 2. યાદ ના હોય તો પેલા આપણે શોધાય છે ને એની અંદરથી લખવાનું. V એટલે કદનું થાય L3, એનો વર્ગ કરો એટલે L ની 6 થઈ જાય. V એટલે કદ,
ટી એટલે તાપમાન, તાપમાનનું થાય K1, જરૂર લગભગ ક્યાંય પડશે નહીં. આ પ્રમાણે તમારે પારિમાણિક સૂત્રો શોધવાના છે. ઓકે, તો મહેનત કરતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.